તો રાજકોટમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। સાંજના 6 થી 8 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા। ઘરે જવાના સમયે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના નામે મનપાની પોલ ખુલી છે। યાજ્ઞિક રોડ, હેમુ ગઢવી હોલ, 150 ફૂટ રિંગ રોડ પાણી થઈ ગયા છે। હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા થશે, ત્યારે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં લગભગ અડધો થી પોણો ઇંચ જેટલો જ ફક્ત વરસાદ વરસ્યો છે। ત્યારે રાજકોટનો જે મહત્વનો ગણાય યાજ્ઞિક રોડ, ત્યાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે મહાનગરપાલિકા જે વાતો કરતી હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી રહ્યા છે, રસ્તાઓમાં પાણી ન ભરાય તેના માટે તંત્ર ચિંતા કરતું હોય છે, તે વાત પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરના આજે યાજ્ઞિક રોડના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। કેટલાય વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા છે। લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। તો તંત્ર જે વાતો કરી છે તે માત્ર કાગળ ઉપર કરતું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।